નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ના સામાજિક વિજ્ઞાન વિષયના વિડિયો લેક્ચરમાં 10 સ્કૂલ ઓફ સાયન્સ શાળા પરિવાર વતી આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે પ્રકરણ 17 વિશે અભ્યાસ કરી રહ્યા છીએ, જેમાં ગત વિડિયો લેક્ચરના અંતમાં બેરોજગારી ઘટાડવાના 5 ઉપાયો વિશે આપણે અભ્યાસ કર્યો હતો. આજે ત્યાર પછીના બેરોજગારી ઘટાડવા માટેના ઉપાયો તેમજ વિશ્વ શ્રમ બજાર વિશે આગળ અભ્યાસ કરીશું. તો જોઈએ પેજ નંબર 142 પર બેરોજગારી ઘટાડવા માટેના છઠ્ઠો ઉપાય. શિક્ષિત બેરોજગારી અને યુવા બેરોજગારીમાં ઘટાડો કરવા માટે તેઓમાં કૌશલ્યનો વિકાસ કરવો અને શિક્ષણને અનુરૂપ રોજગારી પૂરી પાડવી. મિત્રો, આપણે ગત વિડિયો લેક્ચરમાં જોયું હતું કે ભારતમાં શિક્ષિત બેરોજગારોનું પ્રમાણ ઘણું ઊંચું છે. આવા શિક્ષિત બેરોજગારો અને યુવા બેરોજગારો છે તેમની સંખ્યામાં ઘટાડો થાય તે માટે તેઓમાં કૌશલ્યનો વિકાસ કરવો અને તેમને શિક્ષણને અનુરૂપ રોજગારી મળી રહે તેવી વ્યવસ્થા પૂરી પાડવી જોઈએ. કુશળ કારીગરો પેદા થાય તેવી વ્યવસાયલક્ષી કે તકનીકી શિક્ષણની નીતિ અપનાવવી જોઈએ. જુદા જુદા વ્યવસાયને અનુરૂપ કુશળ કારીગરો તૈયાર થાય તે માટે વ્યવસાયલક્ષી અને તકનીકી શિક્ષણની નીતિ છે એમનો અમલ કરવો જોઈએ. શાળા કોલેજોના અભ્યાસક્રમોમાં ત્યાંના સ્થાનિક ઉદ્યોગની જરૂરિયાતોને સંતોષી શકે તેવા રાખવા જોઈએ. જે શાળા કોલેજોની અંદર પાઠ્યક્રમ ભણાવવામાં આવે છે, આ પાઠ્યક્રમ જે તે પ્રદેશની સ્થાનિક ઉદ્યોગની જરૂરિયાતને સંતોષી શકે તે પ્રકારના અભ્યાસક્રમો છે એમને સ્થાન આપવું જોઈએ. યુવા રોજગારોને શિક્ષણ અને તાલીમ આપી અને તેઓમાં વિશિષ્ટ કૌશલ્યનો વધારો કરીને ઉત્પાદકતાની સાથે ગુણવત્તા વધે, રોજગારી વધે, વધુ આવક મળે અને જીવન સ્તર ઊંચું આવે તેવા પ્રયત્નો કરવા જોઈએ. જે યુવા રોજગારો છે તેમની અંદર શિક્ષણ અને તાલીમ આપી અને તેઓમાં જુદા જુદા વિશિષ્ટ કૌશલ્યોનો વિકાસ થાય, વધારો થાય તેવા પ્રયત્નો છે કરવા જોઈએ અને ઉત્પાદકતાની સાથે ગુણવત્તા પણ વધવી જરૂરી છે. રોજગારીની અંદર વધારો થાય અને વધારે આવક મળવાથી વ્યક્તિનું જીવન સ્તર ઊંચું આવે તે માટેના પ્રયાસો કરવા જોઈએ. તેઓને સતત કામ મળી રહે એવું આશ્વાસન આપવું જોઈએ. જે બેરોજગાર વ્યક્તિ છે તેઓની અંદર ખાસ કરી અને એમની જે માનસિકતા છે એમને બદલવા માટે સતત એમને કામ મળી રહે તે પ્રકારનું આશ્વાસન આપવું જરૂરી છે. કામની નવી પરિસ્થિતિ મુજબ નવી જાણકારી મેળવીને તેમને યોગ્ય સક્ષમ બનાવી સ્વરોજગાર મેળવી શકે અને વૈશ્વિક દેશોની શ્રમની તુલનામાં વૈશ્વિક સ્તરે ભારતીય યુવા સમકક્ષ ઊભો રહી શકે એવી સ્થિતિ સર્જવાનો પ્રયત્ન કરવો જોઈએ. કામની નવી પરિસ્થિતિ મુજબ નવી જાણકારી એમને આપવી જોઈએ. જે રોજગારીના નવા નવા ક્ષેત્રો ખુલે છે એ ક્ષેત્રો વિશેની નવી જાણકારી મેળવી અને તેઓની અંદર તેમને અનુરૂપ યોગ્ય સક્ષમ લાયક બનાવી અને એ લોકોની અંદર રોજગારી છે એ મળતી થાય અને વૈશ્વિક દેશની શ્રમ શક્તિની તુલનામાં ભારતીય યુવાનો છે એ પણ સમકક્ષ ઊભા રહી શકે, વિશ્વની સાથે તાલ મિલાવી શકે એ પ્રકારની સ્થિતિ છે એ સર્જવા માટેના પ્રયત્નો આપણે હંમેશા કરવા જોઈએ. ત્યાર પછી 7મો ઉપાય જોઈએ. ભારત સરકારના શ્રમ મંત્રાલય અને રાજ્ય સરકારે યુવા રોજગારોને ઔદ્યોગિક વિકાસની સાથે તેમનામાં જ્ઞાન, સમજણ, ઉત્સાહ અને કાર્યક્ષમતા વધે તે માટે તાલીમ અને પ્રશિક્ષણ દ્વારા કૌશલ્યના વિકાસના અનેક કાર્યક્રમો મેક ઇન ઇન્ડિયા, સ્કિલ ઇન્ડિયા અને ડિજિટલ ઇન્ડિયા જેવી મહત્વકાંક્ષી યોજનાઓ અમલમાં મૂકી છે. ભારત સરકારનું શ્રમ મંત્રાલય અને રાજ્ય સરકાર દ્વારા જે યુવા બેરોજગારો છે એ યુવા રોજગારો છે એમને ઔદ્યોગિક વિકાસની સાથે સાથે તેઓમાં તેને અનુરૂપ જ્ઞાન વધે, સમજણ વધે, રોજગાર માટેનો ઉત્સાહ વધે અને તેમની કાર્યક્ષમતામાં વધારો થાય તે માટે આવા યુવા રોજગારો છે એમને તાલીમ અને પ્રશિક્ષણ આપી અને તેઓમાં કૌશલ્યનો વિકાસ કરવો જોઈએ. તે માટે શ્રમ મંત્રાલય અને રાજ્ય સરકાર દ્વારા અનેક મહત્વકાંક્ષી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે, જેમાં મેક ઇન ઇન્ડિયા એટલે કે ખાસ કરી અને ભારતમાં જ જુદી જુદી વસ્તુઓ છે એમના નિર્માણની પ્રક્રિયા શરૂ થાય. સ્કિલ ઇન્ડિયા એટલે કે ભારતની અંદરના યુવા વ્યક્તિઓ છે એમના સ્કિલનો સમગ્ર ઇન્ડિયાની અંદર વિકાસ થાય અને
ડિજિટલ ઇન્ડિયા, આજનું આધુનિક ભારત જેવી અનેક મહત્વકાંક્ષી યોજનાઓ છે એ યુવા બેરોજગારોને આપી અને અમલમાં મૂકી છે, જેથી કરી અને એ લોકો છે એ રોજગારી મેળવી શકે. ટેકનિકલ સંસ્થાઓ, કોલેજ અને યુનિવર્સિટીની સ્થાપનાઓમાં દેશભરમાં કરી અને તેમને વ્યાવસાયિક અભ્યાસક્રમો અને અદ્યતન ટેકનોલોજીને અનુરૂપ શિક્ષણની સુવિધાઓ ઉપલબ્ધ કરાવીને શાળા કોલેજોમાં અદ્યતન અભ્યાસક્રમો, વ્યાવસાયિક અને ટેકનિકલ શિક્ષણ દ્વારા રોજગારીની માંગ અનુસાર સક્ષમ બનાવવાના પ્રયત્નો કર્યા છે. આજના આધુનિક સમયની અંદર ટેકનિકલ સંસ્થાઓની સ્થાપના કરવામાં આવી. કોલેજ અને યુનિવર્સિટીઓ દેશભરની અંદર જુદા જુદા સ્થળોએ સ્થાપી અને તેમને અનુરૂપ તેમાં વ્યાવસાયિક અભ્યાસક્રમો સામેલ કરવા, અદ્યતન ટેકનોલોજીને અનુરૂપ શિક્ષણની સુવિધાઓ ઉપલબ્ધ કરવી, નવી નવી શિક્ષણ સુવિધાઓ અમલમાં મૂકવી, શાળા કોલેજોના અંદર અદ્યતન એટલે કે આધુનિક અભ્યાસક્રમો છે એમને સામેલ કરવા, વ્યાવસાયિક અને ટેકનિકલ શિક્ષણ આપી અને રોજગારીની માંગ અનુસાર સક્ષમ બનાવવા માટેના પ્રયત્નો છે એ સરકાર દ્વારા કરવામાં આવ્યા છે. હાલમાં દરેક રાજ્યોમાં એક આઈઆઈટી અને એક આઈઆઈએમ જેવી ઉચ્ચ સંસ્થાઓ સ્થાપવામાં આવી છે. મિત્રો યાદ રાખજો કે ભારતની અંદર યુવા રોજગારોને રોજગારી મળી શકે તે માટે દરેક રાજ્યની અંદર કયા પ્રકારની ઉચ્ચ સંસ્થાઓ સ્થાપવામાં આવી અથવા તો કઈ સંસ્થાઓ એ સ્થાપવામાં આવી, તો આઈઆઈટી એટલે કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી અને આઈઆઈએમ એટલે કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ જેવી સંસ્થાઓ સ્થાપવામાં આવી છે. ત્યાર પછી 8મો ઉપાય જોઈએ. શ્રમ શક્તિના આયોજન ક્ષેત્રે સરકારે રોજગારીના ક્ષેત્રે નવા ક્ષેત્રો ખોલ્યા છે કે વ્યક્તિ છે એ રોજગારી મેળવી શકે એ માટે સરકાર દ્વારા રોજગારીના નવા ક્ષેત્રો છે એ ખુલ્લા મૂકવામાં આવ્યા છે, જેમાં કમ્પ્યુટર ટેકનોલોજી, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, ફાર્મા ક્ષેત્ર, બિઝનેસ મેનેજમેન્ટ, ધંધાકીય વ્યવસ્થાપન, પેકિંગ એન્ડ પ્રોસેસિંગ, આઉટસોર્સિંગ, માર્કેટિંગ કેટરિંગ, ઇવેન્ટ મેનેજમેન્ટ, ઓફિસ મેનેજમેન્ટ, હોટલ મેનેજમેન્ટ, શેર સ્ટોક માર્કેટિંગ વગેરે નવીન ક્ષેત્રોમાં રોજગારીની વિપુલ તકો રહેલી છે. આજના આધુનિક સમયમાં શ્રમ શક્તિના આયોજન સાથે સરકાર દ્વારા કયા કયા રોજગારીના નવા ક્ષેત્રો છે ખુલ્લા મૂકવામાં આવ્યા, તો ખાસ કરી અને વર્તમાન સમયને અનુરૂપ કમ્પ્યુટર ટેકનોલોજી ક્ષેત્રે નવા રોજગાર ક્ષેત્રો ખુલ્યા છે. ઇન્ફોર્મેશન ટેકનોલોજી આઈટી, ત્યાર પછી ફાર્મા ક્ષેત્ર જે મેડિકલ અને આરોગ્યલક્ષી ક્ષેત્રે, બિઝનેસ મેનેજમેન્ટ કે વ્યક્તિ પોતાના ધંધા કે વ્યવસાયની અંદર મેનેજમેન્ટ કરી અને પણ રોજગારી પ્રાપ્ત કરી શકે છે. ત્યાર પછી ધંધાકીય વ્યવસ્થાપન ક્ષેત્રમાં, પેકિંગ એન્ડ પ્રોસેસિંગ, આજના આધુનિક સમયમાં પેકિંગ એન્ડ પ્રોસેસિંગ ક્ષેત્રે પણ વ્યક્તિ પોતાની કારકિર્દી છે એ બનાવી શકે છે. આઉટસોર્સિંગ કે જેમાં કોઈ પણ ક્ષેત્રની અંદર નિયત સમય મર્યાદામાં કોન્ટ્રાક્ટ મુજબ વ્યક્તિને છે એ નોકરી કે જોબ આપી શકાય. ત્યાર પછી માર્કેટિંગ કેટરિંગ, ઇવેન્ટ મેનેજમેન્ટ કે જેમાં જુદા જુદા ક્ષેત્રોની અંદર જુદી જુદી પ્રવૃત્તિ અનુસાર વ્યક્તિ છે એ મેનેજમેન્ટ કરી અને રોજગારી મેળવી શકે છે. ઓફિસ મેનેજમેન્ટ, હોટલ મેનેજમેન્ટ, ત્યાર પછી શેર સ્ટોક માર્કેટિંગ જે વર્તમાન સમયની અંદર ખાસ કરી અને વ્યક્તિ છે એ પોતાનું મૂડીરોકાણ જે શેર સ્ટોકની અંદર કરતા હોય છે એ શેર સ્ટોક માર્કેટિંગની અંદર પણ પોતાના રોજગારી માટેના ક્ષેત્રો આજે નવા ખુલ્યા છે અને જે એક રોજગારી માટેની વિપુલ તક પણ મળી છે. તેથી આ ક્ષેત્રોને અનુરૂપ સ્થાનિક જરૂરિયાતોને પૂરક નવા અભ્યાસક્રમો યુનિવર્સિટીમાં દાખલ કરવામાં આવ્યા છે, જે વર્તમાન ક્ષેત્રની અંદર નવા નવા જુદા જુદા ક્ષેત્રે જે રોજગાર માટેના ક્ષેત્રો ખુલ્યા છે એમને અનુરૂપ શાળા કોલેજો અથવા યુનિવર્સિટીઓ છે એમની અંદર સ્થાનિક જરૂરિયાતને લક્ષ્યમાં રાખી અને અભ્યાસક્રમો સામેલ કરવામાં આવ્યા છે. તેને અનુરૂપ શિક્ષણ, પ્રશિક્ષણ અને તાલીમ સંસ્થાઓના પાઠ્યક્રમો પણ બદલવામાં આવ્યા છે. સમયની સાથે વ્યવસાયના ક્ષેત્રમાં, રોજગારીના ક્ષેત્રમાં નવા ક્ષેત્રો ખુલવાને કારણે શિક્ષણ, પ્રશિક્ષણ અને તાલીમ સંસ્થાઓની અંદર પાઠ્યક્રમો છે એ પણ બદલવામાં આવ્યા છે. આમ જુદા જુદા ક્ષેત્રોની અંદર સ્થાનિક જરૂરિયાતને ધ્યાનમાં રાખી અને યુનિવર્સિટીઓ તેમજ શિક્ષણ, પ્રશિક્ષણ અને તાલીમ સંસ્થાઓની અંદર પાઠ્યક્રમોમાં બદલાવ લાવવામાં આવ્યો છે, જે થકી
તેઓ નોકરીની વર્તમાન અને ભવિષ્યની જરૂરિયાતને પહોંચી શકે. કે હાલ ભારતની અંદર જે યુવા બેરોજગારો છે તેમની નોકરીની જે વર્તમાન અને ભવિષ્યની જરૂરિયાત છે તેમને પહોંચી શકાય એ માટેના પ્રયાસો પણ સરકાર દ્વારા થયા છે. શ્રમ શક્તિની માંગને અનુરૂપ યુવાનો શિક્ષણ પ્રાપ્તિના અંતે સ્વરોજગારીની તકો પ્રાપ્ત કરી શકે તે માટે ટૂંકા ગાળાના ડિપ્લોમા કે સર્ટિફિકેટ પ્રકારના પ્રત્યક્ષ તાલીમી અભ્યાસક્રમો જેવા કે સ્પિનિંગ, વિવિંગ, ટર્નિંગ, પ્લમ્બરિંગ, રેડિયો, ટીવી, ફ્રીજ, મોબાઈલ, એસી રિપેરિંગનો કોર્સ શરૂ કરવામાં આવ્યા છે. શ્રમ શક્તિની માંગ છે એને અનુરૂપ યુવાનો શિક્ષણ પ્રાપ્તિના અંતે સ્વરોજગારીની તક પ્રાપ્ત થઈ શકે, વ્યક્તિ પોતે જ પોતાની રોજગારી મેળવી શકે એ માટે આધુનિક સમયને ધ્યાનમાં રાખી અને જુદા જુદા ટૂંકા ગાળાના ડિપ્લોમા અથવા તો સર્ટિફિકેટ પ્રકારના પ્રત્યક્ષ તાલીમ કોર્સ તૈયાર કરવામાં આવ્યા અને જેમની અંદર વ્યક્તિ છે એ થોડા સમયની અંદર એ તાલીમ પૂર્ણ કરીને અથવા તો એમનું સર્ટિફિકેટ મેળવ્યા બાદ વ્યક્તિ છે એ જે તે ક્ષેત્રની અંદર પોતે સ્વરોજગારી મેળવતો થઈ શકે. જેમાં સ્પિનિંગ એટલે કે કાતરકામ કળા છે, વિવિંગ એટલે કે વણાટકામ, ત્યાર પછી ટર્નિંગ જે ખરાદી કામનું છોલ એક ક્ષેત્રની અંદર, ત્યાર પછી પ્લમ્બરિંગ જે ખાસ શહેરો કે ગ્રામ્ય વિસ્તારોની અંદર છે એ પ્લમ્બરિંગની કામગીરીમાં વ્યક્તિ જોડાય અને એમાં પણ પોતાની રોજગારી છે એ મેળવી શકે. ત્યાર પછી રેડિયો, ટીવી, ફ્રીજ, મોબાઈલ કે એસી રિપેર કરવા માટેનો કોર્સ કરી અને આ પ્રકારના સાધનો છે એમના રિપેરિંગ કામો દ્વારા પણ પોતાની રોજગારી મેળવી શકે એ માટેના જુદા જુદા અભ્યાસક્રમો વિકસાવવામાં આવ્યા છે. ઓટોમોબાઈલ ક્ષેત્રે આવેલી ક્રાંતિને અનુરૂપ ઇલેક્ટ્રોનિક્સ, કમ્પ્યુટર સાયન્સ, જીનેટિક સાયન્સ, એરોસ્પેસ, રોબોટ મેકિંગ ક્ષેત્રે નવા કોર્સની તાલીમ આપી અને કુશળ કારીગરો, ઇજનેરો અને ટેકનિશિયનો તૈયાર થઈ રહ્યા છે તથા નવા ઉદ્યોગ ધંધા શરૂ કરવા માટે ઉદ્યોગ સાહસિકોને સ્ટાર્ટઅપ ઇન્ડિયા અન્વયે સસ્તી લોનની સહાય પૂરી પાડવાના પ્રયત્નો પણ થયા છે. ઓટોમોબાઈલ ક્ષેત્રે જે મોટર ગાડીના ક્ષેત્રની અંદર આજના આધુનિક સમયની અંદર આવેલ જે ક્રાંતિ છે એને અનુરૂપ ઇલેક્ટ્રોનિક્સ વિભાગ, કમ્પ્યુટર સાયન્સ ક્ષેત્રે, ત્યાર પછી જીનેટિક સાયન્સ એટલે કે આનુવાંશિક વિજ્ઞાનના ક્ષેત્રમાં, એરોસ્પેસ રોબોટ કે જે અવકાશમાં મોકલવામાં આવતા હવાઈ જહાજ અને વાહનો અને તેની સામગ્રી બનાવવાનો જે ઉદ્યોગ છે એ ક્ષેત્રમાં, તેમજ જુદા જુદા નવા કોર્સની તાલીમ આપી અને કુશળ કારીગરો, ઇજનેરો અને ટેકનિશિયનો તૈયાર થઈ રહ્યા છે જે ભવિષ્યમાં રોજગારીની તક મળી શકે એ માટે આવા કારીગરો, ઇજનેરો અને ટેકનિશિયનો છે એ તૈયાર કરવામાં આવી રહ્યા છે. અને નવા ઉદ્યોગ ધંધા શરૂ કરવા માટે ઉદ્યોગ સાહસિકોને છે એ સસ્તી લોનની સહાય પૂરી પાડવાના પ્રયત્નો પણ થયા છે. ઘણી વખત મિત્રો પ્રશ્ન પૂછે છે કે નવા ઉદ્યોગ ધંધા શરૂ કરવા માટે કયા કાર્યક્રમ અંતર્ગત સસ્તી લોનની સહાય પૂરી પાડવામાં આવે છે? તો સ્ટાર્ટઅપ ઇન્ડિયા એટલે કે ભારતની અંદર કોઈ પણ ઉદ્યોગ ધંધા કે વ્યવસાય શરૂ કરવા માટે સસ્તી લોનની સહાય છે એ સરકાર દ્વારા આપવામાં આવે છે. સ્થાનિક ઉદ્યોગોની સાથે રહી અને તાલીમ સંસ્થાઓનો સહકાર પરસ્પરના સંકલન દ્વારા શક્ય બન્યું છે. એટલે કે સ્થાનિક કક્ષાના ઉદ્યોગો અને જે તાલીમ સંસ્થાઓ છે આ બંને વચ્ચેના પરસ્પર સંકલન દ્વારા આ શક્ય બન્યું છે. તેથી સ્થાનિક જરૂરિયાતોની માંગ મુજબ શ્રમનો પુરવઠો પૂરો પાડી અને રોજગારીની નવી તકોનું સર્જન કરી અને વ્હાઇટ કોલર જોબના સ્થાને સરકારી આર્થિક સહાય દ્વારા રોજગારોને પોષે એવા શૈક્ષણિક અભ્યાસક્રમોમાં અને શૈક્ષણિક ખર્ચા સસ્તા અને પ્રવેશ સરળ બને તેવું વાતાવરણ સર્જવું જોઈએ અને યોગ્ય સુદૃઢ માળખું ઊભું કરવું જોઈએ. સ્થાનિક જરૂરિયાતોની માંગ મુજબ શ્રમનો પુરવઠો તૈયાર થાય અને નવી રોજગારીની તક મળે તે માટે વ્હાઇટ કોલર જોબના સ્થાને એટલે કે કોઈ બેઠાડું નોકરી કે વ્યવસાયના સ્થાને સરકાર દ્વારા આર્થિક સહાય અને રોજગારીને પોષે એવા શૈક્ષણિક અભ્યાસક્રમો અને શૈક્ષણિક ખર્ચા છે એ સસ્તા અને પ્રવેશ સરળ બને તે માટેનું વાતાવરણ સર્જવું જોઈએ અને આ રીતે આ પ્રકારનું વાતાવરણ સર્જાવાથી યોગ્ય એક સુદૃઢ માળખું છે એ વ્યવસાય માટે કે રોજગારી માટે તૈયાર થશે.
ત્યાર પછી 9મો ઉપાય જોઈએ, ઉદ્યોગો સંબંધી વિકાસ સાધવા, નવી રોજગારીની તકોનું સર્જન થાય તે માટે નવા વ્યાપાર ઉદ્યોગોની શરૂઆત થાય તે આવશ્યક છે. કોઈ પણ ઉદ્યોગના ક્ષેત્રમાં વિકાસ કરવા માટે નવી રોજગારીની તકનું સર્જન થાય અને નવા વ્યાપાર ઉદ્યોગના ધંધાઓ શરૂ થાય, નવા ક્ષેત્રો ખુલે તે પણ અત્યંત જરૂરી છે. યુવાઓમાં ઉદ્યોગ સાહસિકતા વધે, કુશળતા, સંગઠન શક્તિ સાથે મૂડીરોકાણ પણ જરૂરી છે. રોજગાર મેળવવા ઈચ્છુક યુવાનો છે એ ઉદ્યોગ ક્ષેત્રે સાહસિકતા વધે, કુશળતા પ્રાપ્ત કરે અને સંગઠિત શક્તિ સાથે મૂડીરોકાણ કરતા થાય એ ખૂબ જરૂરી છે. સરકારશ્રી દ્વારા ઓછા મૂડીરોકાણથી પ્રારંભિક ઓછા માર્જિનના સાથે યંત્રો, કાચો માલ કે ઓફિસ ફર્નિચર ખરીદવા માટે ઓછા વ્યાજના દરે ધિરાણની સવલતો, વેચાણ માટેની સહાયતા જેવી અનેક યોજનાઓ સ્વરોજગારીની તકોને પ્રોત્સાહન આપવાના અનેક પગલાં ભર્યા છે. સરકારશ્રી દ્વારા ઓછા મૂડીરોકાણથી એટલે કે ઓછા પૈસા રોકીને પણ પોતાનો રોજગાર છે શરૂ કરે એ માટે, તેમજ પ્રારંભિક ઓછા માર્જિન સાથે યંત્રો, કાચો માલ અને ઓફિસ ફર્નિચર ખરીદવા માટે વ્યાજના દરે ધિરાણની સવલતો, કે કોઈ પણ વ્યક્તિ પોતાનો ઉદ્યોગ ધંધો શરૂ કરવા ઈચ્છે તો એમને ઓછા માર્જિન સાથે યંત્રો ખરીદી માટે, જે તે ઉદ્યોગની જરૂરિયાત મુજબ કાચો માલ અને ઓફિસ ફર્નિચર ખરીદવા માટે છે એ ઓછા વ્યાજના દરે ધિરાણની સવલતો આપવામાં આવે છે. વેચાણ માટેની સહાયતા જેવી અનેક યોજનાઓ સ્વરોજગારીની તકોનું પ્રોત્સાહન આપવા માટે અનેક પગલાં ભર્યા છે. એટલે કે ઉદ્યોગોમાં તૈયાર થતી વસ્તુ છે એના વેચાણ માટેની સહાયતા પણ સરકાર દ્વારા અનેક યોજનાઓ મારફત કરવામાં આવે છે અને એ દ્વારા રોજગારીની તકને પ્રોત્સાહન મળે એવા સરકારશ્રી દ્વારા અનેક પગલાઓ ભરવામાં આવ્યા છે. ધંધો શરૂ કરવા અને ચલાવવા માટેનું ટેકનિકલ અને વ્યવસાયિક જ્ઞાન, વહીવટી કુશળતા, કૌશલ્ય અને સહાયતા આપવાનું કાર્ય સરકારી પ્રયત્નો થકી થયું છે. જે વ્યક્તિઓ છે એ ધંધો શરૂ કરવા ઈચ્છતા હોય તો એમને ધંધો શરૂ કરવા અને એ વ્યવસાય ચલાવવા માટેનું ટેકનિકલ અને વ્યવસાયિક જ્ઞાન આપવું, વહીવટી કુશળતા પ્રાપ્ત કરવી, કૌશલ્ય અને સહાયતા આપવાનું, એટલે કે જુદા જુદા ક્ષેત્રે કૌશલ્ય પ્રાપ્ત કરે અને એને અનુરૂપ જરૂરી સહાય આપી અને સરકાર દ્વારા પ્રયત્નો થયા છે. બેંકો, નાણાકીય સંસ્થાઓએ આર્થિક સહાય, સસ્તી સરળ લોનની સુવિધાઓ અને સ્થાનિક વેપારી સંગઠનોનો સેવાભાવી સંસ્થાઓના પ્રયાસો થકી મહિલાઓને ગૃહ ઉદ્યોગો સ્થાપી અને સ્વરોજગારીની તક પૂરી પાડી છે. બેંકો દ્વારા જુદી જુદી નાણાકીય સંસ્થાઓ એ આર્થિક સહાય આપીને સસ્તી અને સરળ બેંક લોનની સુવિધા આપવામાં આવી, તેમજ સ્થાનિક વેપારી સંગઠનો અને સેવાભાવી સંસ્થાઓના પ્રયત્નો દ્વારા મહિલાઓના ગૃહ ઉદ્યોગો છે એ સ્વરોજગારી મેળવી શકે ગૃહ ઉદ્યોગોમાં તે માટેની જરૂરિયાત પણ પૂરી પાડી છે. આમ પરંપરાગત વ્યવસાયોમાંથી બહાર નીકળી કુટુંબના સભ્યોની એક નવી પેઢી તૈયાર થઈ, જેણે નવા નવા વેપાર ધંધાની અને ઔદ્યોગિક ક્ષેત્રની તિજોરી વિસ્તારી છે. એક સમયે આપણે વંશ પરંપરાગત વ્યવસાયો છે એમાં જોડાયેલા રહેતા હતા, પરંતુ આજના આધુનિક સમયમાં આ પરંપરાગત વ્યવસાયમાંથી બહાર આવી અને કુટુંબના સભ્યની એક નવી પેઢી તૈયાર થઈ કે જેણે નવા નવા વેપાર ધંધાની અને ઔદ્યોગિક ક્ષેત્રની ક્ષિતિજો ખોલી છે, જે રોજગારી માટેના નવા ક્ષેત્રો પણ ખુલ્યા છે. ત્યારબાદ 10મો ઉપાય, રોજગાર વિનિમય કેન્દ્રો રોજગારીની શોધમાં ભટકતી વ્યક્તિઓ, શ્રમિકો, કામદારો કે શિક્ષિત, કુશળ, અર્ધકુશળ યુવાનોને કામ આપવા માંગતા માલિકો સાથે જોડવાનું કડીરૂપ કાર્ય કરે છે. ભારત અને જુદા જુદા ક્ષેત્રોની અંદર રોજગાર વિનિમય કેન્દ્રો, આ રોજગાર વિનિમય કેન્દ્રો જે છે કે રોજગારીની શોધમાં ભટકતી વ્યક્તિઓ કે જેને રોજગારી જોઈએ છે એવા વ્યક્તિઓ, શ્રમિકો, કામદારો, શિક્ષિત અને અર્ધકુશળ યુવાનો છે એમની કામની માંગ છે એને પહોંચી વળવા માટે એ કામ આપવા માંગતા જે માલિકો છે એમની સાથે જોડાણ કરી આપવાનું ખૂબ મહત્વનું કાર્ય છે એ રોજગાર વિનિમય કેન્દ્રો કરે છે. આ સંસ્થા શિક્ષિત બેકારોની નોંધણી, કામની જગ્યાના પ્રકાર વિશે વિશ્વસનીય માહિતી આપે છે. ખાસ યાદ રાખજો મિત્રો કે રોજગાર વિનિમય કેન્દ્રો જે છે
એ શિક્ષિત બેરોજગારોની નોંધણી કરે છે, જેના કારણે આપણને શિક્ષિત બેરોજગારો છે એમનો અંદાજ આવી શકે. ત્યાર પછી જે તે જગ્યા પર કામનો પ્રકાર અને એમની જગ્યા વિશેની પણ વિશ્વસનીય માહિતી છે એ આ સંસ્થા દ્વારા મળે છે. કારકિર્દી પસંદગીમાં માર્ગદર્શન આપે છે. વ્યક્તિ કોઈ પોતાના જુદા જુદા ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઈચ્છતો હોય તો એ કારકિર્દીના ક્ષેત્રમાં માર્ગદર્શન આપવાનું કાર્ય છે એ પણ આ સંસ્થા કરે છે. આ કેન્દ્રો રોજગાર, કારકિર્દી જેવા મેગેઝિન અને સામયિકો દ્વારા રોજગારીની પૂરતી માહિતી પૂરી પાડે છે. હેતુલક્ષી પ્રશ્ન માટે યાદ રાખો કે રોજગાર વિનિમય કેન્દ્રો કયા કયા મેગેઝિનો અને સામયિકો દ્વારા રોજગારી વિશેની માહિતી પૂરી પાડે છે. તો જે રોજગાર વિનિમય કેન્દ્રો છે એ રોજગાર અને કારકિર્દી નામના મેગેઝિન અને સામયિકો ચલાવે છે અને એમના દ્વારા રોજગારલક્ષી માહિતી પૂરી પાડે છે. મોડેલ કેરિયર સેન્ટર દ્વારા તથા હેલ્પલાઇન નંબર 180042251514 દ્વારા લોકોને જરૂરી માહિતી, સ્કિલ પ્રોગ્રામ, રોજગાર મેળા યોજવા જેવી મફત સેવા આપે છે. રોજગાર વિનિમય કેન્દ્રો દ્વારા કઈ કઈ પ્રકારની સુવિધાઓ કે સવલતો આપવામાં આવે છે, તો જેમની અંદર મોડેલ કેરિયર સેન્ટરો ચલાવવામાં આવે છે. એ સિવાય હેલ્પલાઇન નંબર જે 180042251514 દ્વારા લોકોને કોઈ પણ રોજગારી ક્ષેત્ર છે એમના લગતી માહિતી પૂરી પાડે છે. ત્યાર પછી જુદા જુદા ક્ષેત્રે સ્કિલ પ્રોગ્રામ, રોજગાર મેળાઓનું આયોજન કરવું અને આ તમામ પ્રકારની માહિતી કે સેવા જે છે એ એકદમ મફત, બિલકુલ ફ્રીમાં છે એ આપવામાં આવે છે, જેથી કરી અને રોજગારીની શોધમાં જે વ્યક્તિઓ હોય એવી વ્યક્તિઓ છે એમને રોજગારી મળી શકે. ડિસેમ્બર 2015 સુધીમાં દેશમાં 947 રોજગાર વિનિમય કેન્દ્રો હતા. આંકડો ખાસ યાદ રાખજો કે ભારતભરની અંદર 2015 સુધીમાં દેશમાં કેટલા રોજગાર વિનિમય કેન્દ્રો હતા, તો 947 રોજગાર વિનિમય કેન્દ્રોની સંખ્યા હતી. જેમાં ડિસેમ્બર 2012માં 468.23 લાખ બેરોજગારો દેશમાં અને ગુજરાતમાં 8.30 લાખ બેરોજગાર નોંધાયા હતા. કે જે રોજગાર વિનિમય કેન્દ્રોની અંદર જુદી જુદી રોજગારીની શોધમાં ભટકતી વ્યક્તિઓ છે એમની નોંધણી મુજબ 2012ના વર્ષમાં ડિસેમ્બર માસમાં ભારતની અંદર 468.23 લાખ લોકો છે એ બેરોજગાર જોવા મળ્યા હતા અને ગુજરાતની અંદર આ પ્રમાણ છે એ 8.30 લાખ બેરોજગારો જોવા મળ્યા હતા. આમ ભારત અને ગુજરાતની અંદર બેરોજગારો છે એમની સંખ્યાનો અંદાજ પણ આ રોજગાર વિનિમય કેન્દ્રોની નોંધણી પરથી છે એ ખ્યાલ આવી શકે છે, જેથી કરી અને એ બેરોજગારો છે એમને રોજગારીના ક્ષેત્રો માટે છે એ સૂચન પણ કરી શકે. ત્યાર પછી વિશ્વ શ્રમ બજાર. વિશ્વના દેશો પોતાના શ્રમિકોનું આદાન પ્રદાન કરે છે અને તેને વિશ્વ શ્રમ બજાર કહે છે. વ્યાખ્યા યાદ રાખો કે વિશ્વ શ્રમ બજાર એટલે શું? તો વિશ્વના કોઈ પણ દેશો પોતાના શ્રમિકો છે એમનું આદાન પ્રદાન કરે એટલે કે આપ-લે કરે, તો આ પ્રકારની વૈશ્વિક સ્તરે થતી જે શ્રમિકોની આદાન પ્રદાનની સ્થિતિ છે એમને વિશ્વ શ્રમ બજાર કહેવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય કક્ષાએ શ્રમિકોનું એક દેશમાંથી બીજા દેશમાં સ્થળાંતર રોજગારી અર્થે, વેપાર ધંધા અર્થે, તાલીમ કે ઉચ્ચ અભ્યાસ અર્થે થાય એને શ્રમની આંતરરાષ્ટ્રીય સ્તરે ગતિશીલતા કહે છે. વિશ્વભરની અંદર આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે શ્રમની હેરફેર કે સ્થળાંતર કઈ રીતે થાય છે અથવા કયા હેતુથી, તો કોઈ વ્યક્તિ રોજગારી અર્થે, કોઈ કામ ધંધા અર્થે, કોઈ તાલીમ કે ઉચ્ચ અભ્યાસ અર્થે પણ વ્યક્તિનું એક દેશમાંથી બીજા દેશમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ સ્થળાંતર થાય છે. આમ શ્રમની આંતરરાષ્ટ્રીય સ્તરે ગતિશીલતા છે એ ગણાય છે. શૈક્ષણિક જ્ઞાન, ઉચ્ચ ટેકનિકલ જ્ઞાન અને કૌશલ્યની પ્રાપ્તિ અર્થે વિદેશમાં વધુ આવક, વધુ સુવિધા અને વધુ સારી નોકરીની શોધમાં બુદ્ધિનું બહિર્ગમન એટલે કે બ્રેઇન ડ્રેન એ આંતરરાષ્ટ્રીય સ્થળાંતર છે. વિશ્વનો કોઈ પણ દેશનો વ્યક્તિ જ્યારે પોતાની આવડત, પોતાની જ્ઞાન કે કૌશલ્ય માટે એક દેશમાંથી બીજા દેશમાં છે એ વધુ આવક મેળવવા માટે, વધુ સુવિધા અને સારી નોકરીની શોધમાં
જ્યારે એક દેશમાંથી બીજા દેશમાં સ્થળાંતર કરે છે તો ત્યારે એ બુદ્ધિનું બહિર્ગમન થયું કહેવાય, એટલે કે જેને બ્રેન ડ્રેન તરીકે ઓળખવામાં આવે છે. અને આ પ્રકારનું સ્થળાંતર એ આંતરરાષ્ટ્રીય પ્રકારનું સ્થળાંતર છે. સામાજિક મોભો વધારતું આ દેશાવર ગમન હમણાં વધુ ધ્યાનાકર્ષક રીતે પ્રચલિત થયું છે. કોઈ વ્યક્તિ એક દેશમાંથી બીજા દેશમાં શૈક્ષણિક જ્ઞાન માટે, કોઈ ઉચ્ચ ટેકનિકલ કે કૌશલ્યની પ્રાપ્તિ અર્થે કે વધુ આવક મેળવવાના ઈરાદાથી જ્યારે આંતરરાષ્ટ્રીય કક્ષાએ સ્થળાંતર કરે છે ત્યારે સામાજિક રીતે તે વ્યક્તિનો મોભો છે એ વધતો હોય છે. અને એમના કારણે વર્તમાન સમયમાં આ પ્રકારનું દેશાવર ગમન છે એ વધુ ધ્યાનાકર્ષક અને પ્રચલિત બન્યું છે. બુદ્ધિશાળીઓ અને પ્રતિભાશાળી વ્યક્તિઓ તાલીમ પામેલ કુશળ અને સુસજ્જ કારીગરોના અન્ય દેશોમાં સ્થળાંતર થવાના કે ત્યાં જ સ્થાયી થવાના વધતા વલણને કારણે આપણા દેશમાં બુદ્ધિ પ્રતિભા ધરાવતી, ટેકનિકલ જ્ઞાન સંપન્ન અને વૈજ્ઞાનિક માનસ ધરાવતી તેજસ્વી પ્રતિભાઓની ખોટ વર્તાય છે. બુદ્ધિ પ્રતિભાશાળી વ્યક્તિઓ કે જે ટેલેન્ટેડ વ્યક્તિઓ છે, તાલીમ અને કુશળ પામેલા સુસજ્જ કારીગરો કે વ્યક્તિઓ છે, એ જ્યારે અન્ય કોઈ દેશમાં સ્થળાંતરિત થાય છે અથવા તો કાયમી માટે ત્યાં સ્થાયી થવાનું વલણ ધરાવતા હોય છે અને એમના કારણે દેશની અંદર આવી બુદ્ધિ પ્રતિભા ધરાવતી, ટેકનિકલથી સંપન્ન જ્ઞાન ધરાવતી અને વૈજ્ઞાનિક માનસ ધરાવતા પ્રતિભા સંપન્ન વ્યક્તિઓની હંમેશા દેશની અંદર ખોટ વર્તાય છે. કારણ કે આવા વ્યક્તિઓનું છે એ અમુક સમય અથવા તો કાયમી માટે સ્થળાંતર થતું હોય છે અને એમના લીધે જે તે દેશને આ પ્રકારના આવા વૈજ્ઞાનિક માનસ કે ટેકનિકલ સંપન્ન, બુદ્ધિ સંપન્ન વ્યક્તિઓ છે એમની ખોટ હંમેશા વર્તાતી હોય છે. વૈશ્વિકીકરણ અને ઉદારીકરણને લીધે અર્થવ્યવસ્થામાં એક નવી સ્થિતિનું સર્જન થવા લાગ્યું છે. આપણે પ્રકરણ નંબર 16ની અંદર અભ્યાસ કર્યો કે વૈશ્વિકીકરણ જે છે એટલે કે એક દેશની અર્થવ્યવસ્થા છે એને વિશ્વના અન્ય કોઈ દેશની અર્થવ્યવસ્થા સાથે જોડવી તો એ વૈશ્વિકીકરણ છે. ઉદારીકરણની નીતિ જે નવી અર્થવ્યવસ્થાની નીતિ છે. તો આ પ્રકારની નવી સ્થિતિનું સર્જન આજે થવા લાગ્યું છે. આધુનિક કુશળ અને માહિતી તકનીક એટલે કે આઈટી, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, સંદેશા વ્યવહાર ટેકનોલોજી, બાયોટેકનોલોજી, કમ્પ્યુટર ક્ષેત્રે કે દાક્તરી અભ્યાસના ક્ષેત્રે જ્ઞાન અને કુશળતા પ્રાપ્ત કરનારની માંગ વધી રહી છે. કે હાલના સમયમાં, વર્તમાન સમયમાં કયા પ્રકારના ક્ષેત્રોની અંદર માંગ છે એ સતત વધી રહી છે. તો કુશળ અને માહિતી તકનીકોના ક્ષેત્રમાં એટલે કે આઈટી ક્ષેત્રમાં, સંદેશા વ્યવહારના જુદા જુદા ક્ષેત્રે, ટેકનોલોજી ક્ષેત્રે, બાયોટેકનોલોજીના ફિલ્ડમાં અને કમ્પ્યુટર ક્ષેત્રે તેમજ દાક્તરી અભ્યાસક્રમો જે છે એ આ તમામ પ્રકારના જુદા જુદા ક્ષેત્રોની અંદર કુશળતા પ્રાપ્ત કરનાર વ્યક્તિની છે એ માંગ સતત વધવા લાગી છે. વર્તમાન જરૂરિયાતોને ધ્યાનમાં રાખી અને આજના આધુનિક સમયને અનુરૂપ આવા વ્યક્તિઓની માંગ છે એ સતત વધી રહી છે. અનેક દેશો આવા વિશિષ્ટ શૈક્ષણિક લાયકાત અને કુશળતા પ્રાપ્ત લોકોની, તાલીમ પામેલ કુશળ શ્રમિકોની, તજજ્ઞોની ભરતી કરે છે. કોઈ પણ દેશ કે જે પોતાના વ્યવસાયના ક્ષેત્રની અંદર ઉચ્ચ શૈક્ષણિક લાયકાત કે કુશળતા પ્રાપ્ત કરેલ વ્યક્તિ હોય, તાલીમ પામેલ કુશળ શ્રમિક હોય કે કોઈ ક્ષેત્રની અંદર તજજ્ઞ વ્યક્તિઓ હોય એ હંમેશા છે એમને પ્રાધાન્ય આપતા હોય છે અને એવા વ્યક્તિઓની જે જુદા જુદા ક્ષેત્રોમાં ભરતી કરવામાં આવતી હોય છે. તેમને આકર્ષવા લોભામણી યુક્તિ પ્રયુક્તિ અને રીત રસમો પણ અપનાવે છે. આજના સ્પર્ધાત્મક યુગની અંદર આવા તાલીમ અને કુશળ જે વ્યક્તિઓ છે, તજજ્ઞો છે, એમની શોધ માટે ઘણી વખત આવા તજજ્ઞોને લેવા માટે કે એમને મેળવવા માટે આકર્ષક અને લોભામણી જાહેરાતો કે રીત રસમો કે યુક્તિ પ્રયુક્તિઓ અપનાવી અને એ લોકોને આકર્ષવા માટેનો પ્રયાસ પણ કરવામાં આવતો હોય છે. ઔદ્યોગિક એકમો હરીફાઈમાં ટકી રહેવા માટે પોતાને અનુરૂપ હોય તેવી આવશ્યક લાયકાત, જ્ઞાન, કૌશલ્ય પ્રાપ્ત કર્મચારીઓની ઉચ્ચ તાલીમ આપવા વિદેશોમાં તાલીમ અર્થે મોકલે છે, જે આંતરરાષ્ટ્રીય સ્થળાંતરનો એક ભાગ છે. આજના આધુનિક યુગમાં હરીફાઈના સમયની અંદર કોઈ ઔદ્યોગિક એકમો છે એ અન્ય ઔદ્યોગિક એકમો સાથે હરીફાઈમાં ટકી રહેવા માટે પોતાને ત્યાં કાર્ય કરતા કોઈ કર્મચારીઓ છે એમની આવશ્યક લાયકાત, જ્ઞાન
અને કૌશલ્ય પ્રાપ્ત કર્મચારીઓ છે એમને ઉચ્ચ તાલીમ આપવા માટે ઘણી વખત વિદેશોની અંદર પણ એમને મોકલવામાં આવતા હોય છે. અને આ રીતે કોઈ ઔદ્યોગિક ક્ષેત્રનો કર્મચારી કે વ્યક્તિ છે એ ઉચ્ચ તાલીમ અર્થે જ્યારે વિદેશની અંદર સ્થળાંતર કરે છે તો એક આંતરરાષ્ટ્રીય સ્થળાંતરનો ભાગ છે. જેમ કે આ પ્રકારે વિદેશોમાં નોકરી ધંધા અર્થે જવાથી દેશમાં વિદેશી ચલણ સ્વરૂપે આવક પ્રાપ્ત થાય છે. ભારતનો કોઈ વ્યક્તિ કોઈ પણ ધંધા વ્યવસાય કે નોકરીના ક્ષેત્રમાં જ્યારે અન્ય દેશમાં જાય છે તો એ અન્ય દેશમાંથી ભારતને વિદેશી ચલણ સ્વરૂપે આવક છે એ મળે છે. આ રીતે વિદેશી ધન દેશમાં આવતા વિદેશી કમાણીથી દેશમાં વિદેશી ચલણ કે હુંડિયામણની સમસ્યા કંઈક અંશે હળવી બને છે. કોઈ પણ ક્ષેત્રે જોડાયેલી વ્યક્તિ જ્યારે આંતરરાષ્ટ્રીય કક્ષાએ સ્થળાંતર કરે છે, વિદેશોમાં જાય છે, ત્યારે વિદેશી ધન છે એ ભારતમાં આવે છે અને આ કારણે ભારતમાં વિદેશી ધનથી કમાણી કરેલા જે ચલણ છે એ કે હુંડિયામણની સમસ્યા છે એ ભારતની અંદર કંઈક અંશે હળવી કરી શકાય છે. તો આ રીતે ઘણા બધા જુદા જુદા ક્ષેત્રોની અંદર વ્યક્તિઓ છે એ અન્ય દેશોની અંદર નોકરી ધંધા અર્થે કે અન્ય કોઈ તાલીમ માટે જઈ અને આ રીતે આંતરરાષ્ટ્રીય સ્થળાંતર કરતા હોય છે. તો અહીંયા પાઠ નંબર 17 છે એ આપણે પૂર્ણ કરીએ છીએ. આજના હોમવર્કની અંદર સ્વાધ્યાયના પ્રશ્નો પાકી નોટની અંદર સારા અક્ષરે એક વખત લખી અને તૈયાર કરવાના રહેશે. અત્યાર સુધીમાં જેટલા પણ પાઠ પૂરા થયા છે એમના સ્વાધ્યાયના પ્રશ્નો હજુ સુધી જો પાકી નોટની અંદર લખવાના બાકી હોય તો એ પૂર્ણ કરવા અને દરેક પ્રશ્નો છે એમને તૈયાર કરવાના રહેશે.